નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા નગરપાલિકાના હાથીખાના સ્ટોર ખાતે એક ગાયનું મોત નિપજતા વિવાદ સર્જાયો છે. સ્થાનિક જીવદયા પ્રેમી એડવોકેટે પાલિકા પર બેદરકારીનો આરોપ લગાવી પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. 2 દિવસ પહેલા શહેરમાંથી બીમાર હાલતમાં એક ગાયને નગરપાલિકા દ્વારા હાથીખાના સ્ટોરમાં લાવવામાં આવી હતી. જીવદયા પ્રેમીઓના આરોપ મુજબ પાલિકાએ આ ગાયને 2 દિવસ સુધી પગેથી બાંધી રાખી અને કોઈપણ પ્રકારની સારવાર આપી ન હતી. આ બેદરકારીના કારણે વહેલી સવારે ગાયનું મોત નીપજ્યું હતું. ડીસાના જાણીતા એડવોકેટ અને જીવદયા પ્રેમી ધર્મેન્દ્ર ફોફાણીએ આ મામલે લેખિત ફરિયાદ નોંધાવી છે. તેમનું કહેવું છે કે જો પાલિકા તંત્ર પશુઓને ખાવાનું ન આપી શકે કે સારવાર ન કરાવી શકે તો શા માટે તેમને પકડીને આ રીતે મરવા માટે છોડી દેવામાં આવે છે. તેમણે આ બેદરકારી માટે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગણી કરી છે. બીજી તરફ પાલિકાના કર્મચારીઓએ આ આરોપોનો ઇનકાર કર્યો છે. તેમના જણાવ્યા અનુસાર આ ગાયને હડકવા થયો હતો. તેમને પકડીને લાવવામાં આવી હતી, પરંતુ હડકવા થયેલી ગાયને પાંજરાપોળ પણ સ્વીકારવા તૈયાર ન હતા. આથી ગાયને હાથીખાના સ્ટોર ખાતે રાખવામાં આવી હતી. પાલિકાના દાવા મુજબ ગાયની સારવાર માટે ડોક્ટર બોલાવવામાં આવ્યા હતા અને તેને ઘાસ પણ આપવામાં આવ્યું હતું, પરંતુ હડકવાના કારણે આ ગાય કંઈ ખાતી ન હતી અને અંતે તેનું મોત નીપજ્યું હતું. પાલિકાના કર્મચારીઓનું કહેવું છે કે તેમના પર લગાવેલા આક્ષેપો ખોટા છે. પોલીસે આ મામલે સ્થળ તપાસ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.